જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું યોગીની એકાદશી વ્રતની વિધિ, મહિમા અને કથા વાર્તા। તારીખ 24 જૂન 2022 શુક્રવાર, જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે યોગીની એકાદશી। પાપનો નાશ કરી પુણ્ય દેનારી, જીવનમાં સુખ સમૃદ્ધિ આપનારી આ એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી હરિને સમર્પિત હોય છે। યોગીની એકાદશીના આ વ્રતમાં અમુક નિયમોનું પાલન કરવામાં આવે છે, જેમ કે આ દિવસે તેલનો ઉપયોગ ન કરવો જોઈએ। જો આ દિવસે તેલનો ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં પૈસાની ખોટ આવે છે। આ દિવસે મોડે સુધી સૂવું ન જોઈએ કે કોઈ પણ પ્રકારનું અનૈતિક કાર્ય ન કરવું જોઈએ। આ દિવસે ગંગાજળથી સ્નાન કરી પીળા વસ્ત્ર પહેરવા। સ્નાન કરતી વખતે કોઈ પણ પ્રકારના સાબુનો ઉપયોગ ન કરવો। દિવસ દરમિયાન વાળ ધોવા નહીં, વાળ અને નખ કાપવા ન જોઈએ। એકાદશીના આ દિવસે ભાત ન ખાવા જોઈએ કે ઘરમાં કોઈને ખાવા પણ ન દેવા જોઈએ। એકાદશીના દિવસે મનમાં નારાયણનો જપ કરવો। આ દિવસે કોઈ પણ મહિલાનું અપમાન ન કરવું, નહીં તો માતા લક્ષ્મી ક્રોધિત થઈ જશે। સાંજે તુલસીની પૂજા કરવી, તુલસી પાસે શુદ્ધ ઘીનો દીવો કરવો। આ દિવસે ઓમ નમો વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરવો અને તુલસીની 11 વાર પ્રદક્ષિણા કરવી। રાત્રિ જાગરણ કરવું, પ્રભુ કીર્તન અને જપ કરવો। મનમાં કોઈ પણ પ્રકારના ખરાબ અને નકારાત્મક વિચારો ન આવવા દેવા। યોગીની એકાદશીના વ્રત દરમિયાન કોઈ પણ ઝાડમાંથી પાન તોડવા નહીં કે બાળવા નહીં। આ રીતે પૂરી શ્રદ્ધા અને નિયમથી યોગીની એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આનંદની પ્રાપ્તિ થાય છે। આ વ્રત કરનાર ત્રણેય લોકમાં પ્રસિદ્ધિ પામે છે। સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ આ વ્રતનું મહાત્મ્ય દર્શાવતા કહ્યું છે કે યોગીની એકાદશીનું વ્રત કરનારને હજારો બ્રાહ્મણોના ભોજન કરાવવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે। વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે, અધિક માસની 2 એકાદશી, એમ કુલ મળીને 26 એકાદશી આવે છે। આ દરેક એકાદશીનું મહાત્મ્ય અતિ પુણ્યશાળી છે, પરંતુ જેઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી યોગીની એકાદશીનું મહત્વ અતિ ઘણું છે। આ એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી હરિને સમર્પિત હોય છે। એકાદશીનું વ્રત આગલા દિવસથી જ શરૂ થઈ જાય છે, એટલે કે દશમના દિવસે એકટાણું કરવાનું હોય છે। એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરી એકાદશીનો સંકલ્પ કરવો। ભગવાન વિષ્ણુની પૂજા કરવી। ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટો જો ન હોય તો બાળકૃષ્ણની મૂર્તિ કે ફોટોની પૂજા કરવી। પ્રથમ ગંગાજળથી સ્નાન કરાવી ચંદન, નાડાછડી, અબીલ, ગુલાલ, પીળા પુષ્પ, પીળી મીઠાઈ ધરાવવી। ધૂપ દીપ કરી આરતી પૂજન કરવું। લક્ષ્મી સ્તોત્ર, ભાગવત પુરાણના પાઠ કરવા। ગાયને લીલો ઘાસચારો, પક્ષીને દાણાચણ, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી। જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી। સૂર્યાસ્ત સમયે તુલસી ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરી તુલસી પૂજા કરવી। આમ એકાદશીનું વ્રત કરી દ્વાદશીના દિવસે સવારે નાહી ધોઈ મંદિરે જઈ બ્રાહ્મણોને કાચું સીધું અર્પણ કરવું, દાન દક્ષિણા આપવી। આ રીતે એકાદશીનું વ્રત કરવું અતિ પુણ્ય આપનાર આ એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। મિત્રો, આ દિવસે વ્રતની કથા જરૂર સાંભળવી, જે સાંભળવાથી વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે। વૃદ્ધ, બીમાર, બાળક કે સગર્ભા સ્ત્રી જો આ વ્રત કરવું છે પરંતુ વ્રત ન કરી શકે તો તેમણે સાત્વિક ભોજન લઈ શાંત અને પવિત્ર મન રાખી આ વ્રત કરવું અને વ્રતની કથા સાંભળવી। આખો દિવસ પ્રભુ સ્મરણ, કીર્તન વગેરે કરવું। આમ શુદ્ધ મનથી વ્રત કરવાથી વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે। તો મિત્રો, આ હતી યોગીની એકાદશી વ્રતની વિધિ અને મહાત્મ્ય। હવે સાંભળશું વ્રતની કથા। બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય। યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ શ્રી કૃષ્ણ, જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે તે કૃપા કરીને તમે મારી આગળ કહો। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે નૃપશ્રેષ્ઠ, આ એકાદશીનું નામ યોગીની એકાદશી છે। આ એકાદશી સઘળા પાપોનો નાશ કરવાવાળી છે, તેમજ મુક્તિ અપાવનારી છે। સંસાર સાગરમાં ડૂબેલાઓ માટે આ નૌકા સમાન છે। યોગીની એકાદશીની પૌરાણિક કથા આ પ્રમાણે છે।
અલકાપુરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો. એ પાકો શિવભક્ત હતો. એને હેમામાલી નામનો એક પક્ષ સેવક હતો. એ હંમેશા શિવના પૂજન માટેના ફૂલો વીણી લાવીને કુબેરને આપતો. એ હેમામાલીની પત્ની ઘણી જ સુંદર હતી. એનું નામ વિશાલાક્ષી હતું. હેમમાલી વિશાલાક્ષીને ઘણો જ પ્રેમ કરતો હતો અને એના સૌંદર્યનો આશિક હતો. તેમજ એ હંમેશા પોતાની પત્ની સાથે કામપાસથી બંધાયેલો રહેતો. તેના રૂપાળા અંગોમાં આખો દિવસ આસક્ત રહેતો. એક દિવસ હેમમાલી માનસરોવરમાંથી ફૂલો લેતો હતો. ત્યારે એણે હંસ અને હંસલીના યુગલ જોડાને જોયું અને એને પોતાની પત્ની વિશાલાક્ષી યાદ આવી ગઈ. આથી ફૂલો લઈને એ કુબેરના મહેલમાં ન જતા સીધો જ પોતાના ઘરે ગયો. એણે વિચાર્યું કે ઘરે જઈને થોડીક વાર પછી એ કુબેરને ફૂલો પહોંચાડી દેશે. પોતાના ઘેર જઈને એણે જોયું પેલા હંસ અને હંસલીના જોડાને લીધે એ કેટલો બધો કામ આસક્ત થઈ ગયો કે એને સમયનું ભાન ન રહ્યું. આ બાજુ રાજા કુબેર ભગવાન શિવનું પૂજન કરી રહ્યા હતા. બપોર સુધી એણે ફૂલોની રાહ જોઈ પણ હેમમાલી ન આવતા એ ગુસ્સે થઈ ગયો અને સેવકોને કહ્યું, હે યક્ષો, પેલો ફૂલ લાવવાવાળો હેમમાલી હજુ સુધી કેમ આવ્યો નથી? જાઓ એની તપાસ કરો. યક્ષોએ તપાસ કરીને જણાવ્યું કે હે રાજન, એ તો એના ઘરે જ છે અને પોતાની અતિ સ્વરૂપવાન પત્નીના કામ આસક્ત થઈ એની સાથે રતિ ક્રીડા કરી રહ્યો છે. આ સાંભળીને કુબેર ક્રોધે ભરાયો અને એને પકડીને લાવવાનો હુકમ કર્યો. એટલામાં હાફળો ફાફળો હેમમાલી ત્યાં આવ્યો. પૂજા માટેના ફૂલો પહોંચાડવામાં ઘણો જ વિલંબ થઈ ગયેલો જાણી હેમમાલી ભયથી વ્યાકુળ થઈ ગયો હતો. હેમમાલીને જોતાં જ કુબેરની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. શાપ આપતા એ બોલ્યો, હે પાપી, હે દુષ્ટ, હે દુરાચારી, તે ભગવાનની અવહેલના કરી છે. એથી તું કોઢિયો થઈ જા, તેમજ તારી પોતાની પત્નીથી પણ વિયોગી થા. આટલું જ નહીં પણ હે નીચ યક્ષ, અહીંથી આ જ ઘડીથી તું મારા શાપને ભોગવ અને અલકાપુરીમાંથી અન્યત્ર ચાલ્યો જા. કુબેરના શાપથી એના આખા શરીરે કોઢ થઈ ગયો. એના આખા શરીરમાં પીડા થતી હતી. પરંતુ શિવ પૂજા માટે ફૂલો લાવી આપવાના પુણ્યના પ્રભાવથી એની સ્મૃતિ નષ્ટ થઈ ન હતી. દુઃખથી પીડાતા પીડાતા પોતાના પૂર્વનું કર્મ યાદ કરતાં કરતાં આમ તેમ ફરતા ફરતા છેવટે એ મેરુ પર્વત પર આવી પહોંચ્યો. ત્યાં એને માર્કંડેય ઋષિના દર્શન થયા. વિનયપૂર્વક નમસ્કાર કરીને એ એમની સામે થોડેક દૂર ઊભો રહ્યો. માર્કંડેય ઋષિએ પૂછ્યું, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? તને આ કોઢનો રોગ કેવી રીતે થયો? કયા કારણે તું ચિંતાતુર છે? હેમમાલીએ કહ્યું, હે મહારાજ, અલકાપુરી નગરીનો રાજા કુબેરનો હું સેવક છું. મારું નામ હેમમાલી છે. હું દરરોજ માનસરોવરમાંથી ફૂલો લાવીને શિવ પૂજાને માટે કુબેરને આપતો હતો. એક દિવસ મારી પત્ની સાથે સહવાસના સુખમાં મને સમયનું ભાન ન રહ્યું અને ફૂલો પહોંચાડવામાં વિલંબ થયો. આથી રાજા કુબેરે ગુસ્સે થઈને મને શાપ આપ્યો. આ કારણથી હું કોઢના રોગથી દુઃખી થઈ રહ્યો છું અને મારી પત્નીથી હું યોગી બન્યો છું. પૂર્વજન્મના મારા કોઈ શુભ કર્મને લીધે હું તમારી પાસે આવી ચડ્યો છું. માટે હે મુનિ શ્રેષ્ઠ, સંતોનું ચિત્ત સ્વભાવથી જ પરોપકાર કરવામાં તત્પર રહે છે. એમ જાણી કુબેરના આ શાપથી મુક્ત થવા માટે મને કોઈ ઉપાય બતાવો. માર્કંડેય ઋષિએ કહ્યું, હે હેમમાલી, તું સાચું બોલ્યો છે. તેથી હું તને કલ્યાણપ્રદ કરનારી ઉપદેશ આપું છું. તું ધ્યાનથી સાંભળ. જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં યોગિની નામની એકાદશી આવે છે. એનું તું વિધિપૂર્વક વ્રત કર. આ એકાદશીને સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવું. આખો દિવસ ઉપવાસ કરવો. રાત્રે જાગરણ પણ કરવું. જાગરણ દરમિયાન ધાર્મિક કથાઓ, પુરાણોના આખ્યાનો વગેરે વાંચવા કે સાંભળવા. આ ઉપરાંત ધૂન, ભજન, કીર્તન વગેરે કરતાં રાત્રિ પસાર કરવી. બીજા દિવસે એટલે કે બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા વગેરે આપવા. આટલું કરવાથી આ યોગીની એકાદશીના વ્રતથી તારો કોઢ દૂર થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું. માર્કંડેય ઋષિના આ વચનો સાંભળીને હેમમાલીએ તેને દંડવત પ્રણામ કર્યા. ઋષિના ઉપદેશ અનુસાર એણે યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું, જેથી એના શરીરનો કોઢ દૂર થઈ ગયો. ઘેર જઈને એ પોતાની પત્ની વિશાલાક્ષી સાથે ઉત્તમ પ્રકારનું સુખ ભોગવવા લાગ્યો. હે નૃપ શ્રેષ્ઠ, આ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય ફળ મળે છે. જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશી વ્રત કથા સંપૂર્ણમ. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો, આ હતી યોગીની એકાદશી વ્રતની કથા. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે એકાદશીના દિવસે લક્ષ્મીનારાયણનું પવિત્ર ભાવથી પૂજન કરવું.
ભૂખ્યાને ભોજન, તરસ્યાને જળ, ગાયને ઘાસચારો, કૂતરાને રોટલી, પક્ષીને દાણા ચણ, બ્રાહ્મણોને દાન દક્ષિણા, જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી, ઘરે આવેલા અતિથિને પ્રેમથી આવકાર આપવો. આ દિવસે મન અને વાણીથી સંયમમાં રહેવું. કોઈને કટુ વચન બોલવા નહીં, કોઈની નિંદા કરવી નહીં, ઈર્ષ્યા, ક્રોધ આદિનો ત્યાગ કરવો. આમ શુદ્ધ ભાવનાથી એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને યશ, કીર્તિ, ધન, ઐશ્વર્ય, લક્ષ્મી, સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થાય છે. જો એકાદશીનું વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી. જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. તો મિત્રો, ખૂબ જ સુંદર એકાદશી વ્રતની આ કથા સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય મા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.